ग्रामीण विस्ताરમાં જે ચૂંટણી થઈ રહી છે તેમાં મતદારોમાં કેવો ઉત્સાહ આપ જોઈ રહ્યા છો અને મતદાન બૂથો પર કેવી વ્યવસ્થા છે? बिल्कुल पंकज આપણે સાંભળ્યું છે કે જો ચૂંટણી આવે અને વોટિંગ કરતા શીખવું હોય તો ગામડાના લોકો પાસેથી શીખવું પડે, ત્યારે વડોદરા શહેરમાં પણ એવો જ માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। હજી હમણાં થોડીવાર પહેલાં જે છે તે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે, પરંતુ બૂથ ખુલતાની સાથે જ જે છે તે મતદારો અહીંયા પહોંચી રહ્યા છે। વડોદરા જિલ્લાની જો હું તમને વાત કરું તો સાવલી, ડેસર, પાદરા, કરજણ, ડભોઈ, સિનોર અને વાઘોડિયામાં ચૂંટણી જે છે તે યોજાવાની છે અને 208 જેટલી ગ્રામ પંચાયતો માટે આ જે મતદારો છે તેઓ મતદાન કરવાના છે। જિલ્લામાં કુલ 34 ગ્રામ પંચાયતો જે છે તે બિનહરીફ થઈ છે, ત્યારે આજે વહેલી સવારથી એટલે કે 7 ટકોરેથી આજે મતદાનની પ્રક્રિયા છે તે શરૂ થઈ ચૂકી છે। સરપંચ પદ માટે 584 તેમજ સભ્ય પદ માટે 2471 જેટલા ઉમેદવાર જે છે તે આ ચૂંટણી મેદાનમાં છે। અત્યારે જોઈ શકાય છે કે મતદારો હોય, સિનિયર સિટીઝન હોય કે પછી યુવા હોય, આ તમામ લોકો જે છે તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને ગામડાનો વિકાસ જો કરવાનો હોય તો તેની પૂરેપૂરો જે નિર્ભરતા છે તે સરપંચ પર હોય છે, ત્યારે લોકો પોતાના સરપંચને પસંદ કરવા માટે અહીંયા વોટિંગ કરવા માટે આવ્યા છે। કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું। તમે શું કહેશો, ગ્રામ પંચાયતનું ઇલેક્શન છે, વહેલી સવારથી વોટ કરવા આવ્યા છે, તમે સર શું કહેશો? પંચાયતનું ઇલેક્શન છે, વોટિંગ કરવા માટે આવ્યા છો સવારે? ના, વોટ તો અધિકાર છે અને ગ્રામના વિકાસ માટે આપણે જે કરવાનું છે એ તો કરવું જ પડશે। બિલકુલથી વોટ તો અધિકાર છે અને ગામના વિકાસ માટે વોટિંગ જરૂરી છે। બીજા અન્ય લોકો પણ અહીંયા જોઈ શકાય છે કે વોટિંગ કરવા માટે આવ્યા છે। સ્થાનિક લોકો જે છે ઉત્સાહભેર વોટિંગ જે છે તે કરી રહ્યા છે અને તમામ પ્રકારની વ્યવસ્થા જે છે અહીંયા કરવામાં આવી છે। પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવવામાં આવ્યો છે અને મતદારોને કોઈ જાતની અગવડ ન પડે તેનું વિશેષ તકેદારી જે છે તે અહીંયા રાખવામાં આવી રહી છે। એટલે ટૂંકમાં કહીએ પંકજ તો વહેલી સવારથી જ જ્યારે વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં આજે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વહેલી સવારથી જ જે મતદારો છે તેઓની અંદર ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। જી, જે હાર્દિક મતદારો જ્યારે બહાર આવે મત આપીને ત્યારે તેમની સાથે પણ એ ચર્ચા કરવાનો પ્રયત્ન કરશું કે 2.5 વર્ષના શાસન બાદ એટલે વહીવટદારના શાસન બાદ જ્યારે આ ચૂંટણી આવી રહી છે એમાં પણ ઓબીસી અનામત સાથેની ચૂંટણી આવી રહી છે, પહેલી વખત મતદાન થઈ રહ્યું છે, ત્યારે તેમને સરપંચની આ ચૂંટણી કેટલી મહત્વપૂર્ણ લાગે છે હું આપની પાસે આવીશ। હાલ દર્શકોને અહીંયા જણાવી દઈએ કે વડોદરામાં પણ અત્યારે મતદારોમાં ઉત્સાહ છે। ગ્રામીણ વિસ્તારોમાં તમે જોયું કે કતારો લાગેલી છે મતદારોની અને મતદારો સમજે છે કે પોતે ગ્રામીણ વિસ્તારોમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે વિકાસનો મુદ્દો અને એટલા માટે મતદાન જે છે એ દરેક વ્યક્તિઓએ કરવું જ જોઈએ। સવારથી જ 7 વાગ્યાથી જે છે એ વડોદરામાં ગ્રામીણ વિસ્તારમાં મતદારો કતારો લગાવીને ઊભા થઈ ગયા છે, મહિલાઓ પણ આવી રહી છે અને સતત સિનિયર સિટીઝનો પણ સવારમાં જ પહોંચી ગયા છે। આ બતાવે છે કે મતદાન માટે જે મતદારો છે એ કેટલા જાગૃત બન્યા છે। હવે અરવલ્લી જઈએ। અરવલ્લીમાં મારી સાથે હાર્દિક જોડાયેલા છે, તેમની પાસેથી જાણીએ। હાર્દિક, હવે અરવલ્લીમાં જે મતદારો મતદાન કરીને